ગીર સોમનાથના કોડીનારમાં આઈટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં ચાની કિટલી પર કામ કરતા યુવકને 115 કરોડની નોટિસ ફટકારવામાં આવી। આઈટી વિભાગે 115 કરોડની નોટિસ ફટકારાતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો। 115 કરોડના જંગી ટ્રાન્ઝેક્શન થયા બાબતે ખુલાસો કરવા માટે તાકીદ કરવામાં આવી। ભોગ બનનાર યુવકે પોલીસમાં ફરિયાદ કરીને મદદ માંગી છે। મજૂરી કામ કરતા પરિવારને નોટિસ મળતા આઈટી વિભાગ સામે અનેક સવાલ ઉભા થયા છે। ગીર સોમનાથની આ ઘટના કે જ્યાં કોડીનારમાં આઈટી વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી કે જ્યાં ચાની કિટલી ધરાવતો આ યુવક છે તેને 115 કરોડની નોટિસ ફટકારાઈ છે। નોટિસ આવી મેળાવો બરાબર। એ નોટિસમાં મને કઈ ખબર નથી ક્યાંથી આવી ક્યાં નહીં। પેલી નોટિસ આવી હતી એ કે આવી ગયો ઓશિંતા નંબર ફેરફાર થઈ ગયો ને બીજી આવી એ ખવાય છે ત્રીજી આવી એમાં 115 કરોડ એમ લખીને આવી નોટિસ। હું તો મારા અભર છે ના ભણ્યું નથી ના લખેલ છે અંગૂઠા સાચી છે બીજું કઈ નથી। તે મકાનમાં ભાડેથી જ રહે છે નાનપણથી સમજી ગયા નાનપણથી રહે અને અટાણા સુધીમાં મારી પાસેથી 80,000 રૂપિયા ઉપાડ લીધો પાછા લગ્ન કરાવીને બરાબર છે। એની દીકરી દીકરો છે આગલા ઘરના દીકરી દીકરો છે એની કોઈ પરિસ્થિતિ નથી અને મકાન ભાડે વાળાના આ 2 વર્ષના મારે સંબંધીને લીધે 2 વર્ષના ભાડા ચડી ગયા। હમણાં મકાન ભાડા વાળા ખાલી કરતા હતા અને 10,000 રૂપિયા છોકરાને ખાતામાંથી ઉપાડી 10,000 રૂપિયા 32,000 રૂપિયા ભાડા મકાન વાળો માગે છે। હું 80,000 રૂપિયા માગું છું। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથમાં કોડીનારમાં આઈટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, શું મામલો? ચોક્કસ ખાસ તો જે કોડીનારમાં એક સાની લારી ઉપર ખાસ કરીને જે કામ કરતો છે 10,000 પગાર ઉપર જે નોકરી કરતો વ્યક્તિ છે તેને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને નોટિસ આપવામાં આવી છે। એક નહીં પરંતુ 3 નોટિસ બજાવવામાં આવી છે। નોટિસની અંદર 150 કરોડ રૂપિયાની ખાસ કરીને જે લેતી દેતીનો મામલો છે તેને લઈને નોટિસ તેને આપવામાં આવી છે। ત્યારે જે સ્ટાર વેસ્ટના પરિવાર છે તે પોતે ભાડાના મકાનમાં રહી રહ્યો છે તેવું હાલ તેનું કહેવું છે ને તે ખાસ કરીને 10,000 નોકરી કરી રહ્યું છે તેવું જે વ્યક્તિ છે જે તેનું કહેવું છે। ત્યારે જે આખો પરિવાર છે ત્યાં નોટિસને લઈને મુશ્કેલીમાં વિચારો છે। આને લઈને તેને ખાસ કરીને કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।